પ્રકરણ 18 લઘુ કાવ્યો. દુહાનું સ્વરૂપ બે લીટીનું હોય છે, પરંતુ જીવનભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરે છે. લીમડો કડવો હોય પણ તેનો છાયો શીતળ હોય છે, તેમ ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ ખરે ટાણે એ પડખે ઊભા રહે છે. બીજા દુહામાં કહ્યું છે કે ઘડો પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ છલકાય છે. તેમ જે પૂર્ણતા પામ્યો હોય છે તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. દૃષ્ટાંતો દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કર્યો છે. દુહા. કડવા હોય લીમડા પણ શીતલ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. કવિ શેખાદમ આબુવાલા. જન્મ તારીખ 15/10/1929. અવસાન તારીખ 20/5/1985. શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. ચાંદની, સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહો છે. ખુરશી તેમનો કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે. શેખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું, અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. મુક્તક. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. કવિ હર્ષદ ત્રિવેદી. જન્મ તારીખ 17/7/1958. હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે. એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, તારા વિના તેમના કાવ્ય સંગ્રહો છે. શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા, નવલકથા અને હું તેમના સંપાદનો છે. હર્ષદ ત્રિવેદીએ નીચે આપેલા મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે. માણસ પિંજરાનો બારણો ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે. મુક્તક. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. કવિ ફિલિપ ક્લાર્ક. જન્મ તારીખ 23/12/1940. ફિલિપ સ્ટાનિસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના શામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ટહોંકી રહ્યું ગગન, સૂરથી ગાજે વન તે પહેલા તેમના કાવ્ય સંગ્રહો છે. બારી તેમનો લઘુકથા સંગ્રહ છે. રીમઝીમ રીમઝીમ, રમતા રમતા રાત પડી, સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક તેમનું હાસ્ય વ્યંગનું પુસ્તક છે. હાઇકુ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. તેમાં 5-7-5 એમ 17 અક્ષરની 3 પંક્તિઓ છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. અહીં આપેલ હાઇકુમાં લીલને કારણે જાણે કે તળાવ પોઢી ગયું છે.
કશો સંચાર નથી, જીવંતતા નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે, જાણે તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર ચિત્ર છે. હાઈકુ. લીલ ઓઢીને પોઢ્યું તળાવ, જાગ્યું પંખીની ચાંચે. કવિ ધીરુ પરીખ. જન્મ તારીખ 31/8/1933. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી તેઓ નિવૃત્ત થયા છે. કંટકની ખુશ્બો તેમનો વાર્તા સંગ્રહ છે. ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે. અંગ 25માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે. આજ્ઞા તેમનો હાઇકુ સંગ્રહ છે. રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ તેમનો શોધ પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે. નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, પંચમહાકાવ્યો તેમના સંપાદન ગ્રંથો છે. નીચે આપેલા હાઇકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વિરાઈ જાય છે, ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતા જવાનું છે. હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે. હાઇકુ. પર્વત ટોચે પહોંચ્યું વાદળ, સ્વયં ગયું વિરાય. ધીરુ પરીખ.